પણ વાત એ છે કે હવે આ વર્તમાન પરિસ્થિતિ આ આવી રહી છે, હવે આની અંદર આપણે છૂટા છે બુલેટ હાંકવા કે આવા મહાપુરુષોની બાજુમાં જઈને બેસી જવું, આ નિર્ણય હવે આપણે કરવાનો છે. મારો કહેવાનો શું છે, જેની અંદર હકારાત્મકતા આવશે, જેની અંદર પ્રેમ આવશે, જેની અંદર ભક્તિ આવશે, એની અંદર 110% આ એટલી મેં અખંડ દીવાથી લઈને ધૂપિયાથી લઈને મહાયજ્ઞ સુધીની વાત કરી. આ વરા જાય ક્યાં થાય છે કોઈ દેશમાં બીજે ક્યાંય? આ ભૂરિયા કઈ અહીંયા આવીને ભજન કરવા મળ્યા. ભૂરિયા ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરે કૃષ્ણ હરે, તમે જોવો તો ખરા, ઢોલક ડોકમાં લઈ લઈને ભૂરિયા કરે, કૃષ્ણ હરે કૃષ્ણ કરે, તો વિશ્વ મળ્યું છે આ સ્વીકારવા. આપણે નો રહી જાય ઈ વાત છે. કમળ ખીલે ને એના મૂળિયા ફરતા માછલા કાદવમાં આટામાં લે, સુગંધ તો બહારથી ભમરો આવીને લઈ જતો હોય છે, ઘરના ન રહી જાય. ઈ માટે આ ભલામણોની વાતો છે કે હવે આ બધું આ ભજનની અંદર કેટલા તમે જો તો ખરા તેજ કેવું ગાજે છે.